સાબરકુંડલા શહેરમાં જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું કરવામાં આવશે અનાવરણ। સાવરકુંડલામાં આવતી 15 તારીખે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં સાવરકુંડલાના નગરપાલિકાના પ્રાંગણમાં પૂરા કદની જોગીદાસ બાપુ ખુમાણની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે, એનું અનાવરણ છે। જોગીદાસ ખુમાણને જે એમનું જીવન છે એને લગભગ 250 થી 250 વર્ષ થયા એ આખા કાળને। જોગીદાસ ખુમાણને આજે પણ દુનિયા એટલે યાદ કરે છે કે જોગીદાસ ખુમાણ બારવટે હોવા છતાં એમને જે ધર્મ છે, જે નૈતિકતા છે, જે પ્રમાણિકતા છે એ પોતાના પૂરેપૂરા બારવટા દરમિયાન જાળવી રાખી। બાકી આપણે જોઈએ છે બીજા ઘણા બારવટિયા થઈ ગયા, પરંતુ એ બારવટિયા અને આ જોગીદાસ બાપુ ખુમાણની વચ્ચે 1 લાખ ગાડાનો ફેર છે। એટલે જ તે આટલે 250 વર્ષે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અને સાવરકુંડલાના જે 36 બંને પક્ષના, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષના કાઉન્સિલરો, નગરસેવકો, નગરપાલિકા પ્રમુખ એમની તરફથી આ પ્રપોઝલ આવી અને નગરપાલિકા પોતાના ખર્ચે આ સ્ટેચ્યુ બનાવીને મૂકે છે, જે ખૂબ ગૌરવની વાત છે। કારણ કે જોગીદાસ બાપુ ખુમાણ એ ખાલી ખુમાણોના કે કાઠી ક્ષત્રિય સમાજના ન માની લેવાય, પરંતુ દરેક 18 વર્ણ એમને પૂજનીય માને છે। એમના જે સિદ્ધાંતો છે એને એ પોતાના માથા ઉપર ચડાવે છે। ત્યારે આ જે પ્રતિમાનું 15 તારીખે જે ઓપનિંગ થઈ રહ્યું છે તે આ પહેલી વાર 250 વર્ષની અંદર જેના નામનું કુંડલા ઓળખાય છે એમની કોઈ સ્મૃતિ અત્યાર સુધી હતી નહીં ક્યાંય। ત્યારે આ બધાની લાગણી ઘણા વર્ષોથી હતી, એટલે ખૂબ સરસ રીતે અને બધા સમાજ અત્યારે 15મીએ તમામે સાવરકુંડલાના તમામ જ્ઞાતિ સમાજ એના તરફથી આ બધા સાથે રહી અને જોગીદાસ બાપુ ખુમાણની આ પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે।